Question number 1 is how many types of mortgage are given in section number 58 of the Transfer of Property Act? Option A 5, option B 6, option C 7 કે ઓપ્શન ડી 8. તો અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવે છે બહુ સિમ્પલ છે. જે આપણે ગીરોની વાત કરી છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં, તો ગીરોના કુલ કેટલા પ્રકારો છે સેક્શન નંબર 58 ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં? 5, 6, 7 કે 8 એવો ક્વેશ્ચન પૂછેલો છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આપને આન્સર આવડતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. ક્વેશ્ચન નંબર 1 માં સાચો જવાબ છે એકોર્ડિંગ ટુ સેક્શન નંબર 58. કરેક્ટ આન્સર વિલ બી બી. સાચો જવાબ છે 6. તો ગીરોના પ્રકારોમાં 6 પ્રકારો કલમ નંબર 58માં આપેલા છે, મિલકત હસ્તાંતરનો કાયદો. અને એમાં કલમ 58 બહુ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રોપર્ટી, ખાસ કરીને મોર્ગેજની વાત હોય તો મોર્ગેજ જે છે એ 6 પ્રકારના છે. સિમ્પલ ક્વેશ્ચન છે, આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર પાર્ટ નંબર 3માં મળ્યા છીએ અને જે આવનારી ગુજરાત સિવિલ જજની એક્ઝામ માટે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પ્રિલિમિનરી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs જે વારંવાર પૂછાય છે તેની ચર્ચા કરવાના છે. હમણાં આપણે ક્વેશ્ચન નંબર 1 જોયું, જે પણ બહુ જ અગત્યનો છે, અને આવા પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળી જાય. આ વિડીયોને એક લાઈક કરી દો અને જો આ વિડીયોની સિરીઝ આપને સારી લાગતી હોય તો આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને ક્વેશ્ચનના આન્સર્સ આપ આપતા રહો કોમેન્ટ કરીને. સાથે સાથે 10 આઉટ ઓફ આપનો શું સ્કોર થયો તે પણ મને લાસ્ટલી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પાર્ટ નંબર 4 જોઈએ છે તો અગાઉની જેમ પાર્ટ નંબર 4 પણ કોમેન્ટમાં લખી દેજો. આગળ વધીશું, આજના વિડીયોને સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 2 પર જઈએ તો ક્વેશ્ચન નંબર 2 છે વન્સ અ મોર્ગેજ ઓલવેઝ અ મોર્ગેજ was laid down in which one of the following cases? હવે વન્સ અ મોર્ગેજ ઓલવેઝ મોર્ગેજ નો જે સિદ્ધાંત છે કયા કેસમાં લેડ ડાઉન કરવામાં આવ્યો છે? ઓપ્શન એ ઇન નોક્સ એન્ડ કંપની વર્સિસ રાઇસ, ઇન એડરસન વર્સિસ વાઇટ, ઇન હન્ટર વર્સિસ અબ્દુલ અલી કે નન ઓફ ધીસ. તો મોર્ગેજનું વાત છે, એકવાર મોર્ગેજ એકવાર ગીરો એ હંમેશા ગીરો, એવો જે સિદ્ધાંત છે કયા કેસનો છે? તો ક્વેશ્ચન નંબર 2 માં બહુ જ અગત્યનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. સાચો જવાબ છે એ ઇન નોક્સ એન્ડ કંપની વર્સિસ રાઇસ. તો આ જે કેસ હતો એમાં એવો સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યો, વન્સ મોર્ગેજ ઓલવેઝ અ મોર્ગેજ, એકવાર ગીરો હંમેશ માટે ગીરો, એવો સિદ્ધાંત છે. નોક્સ એન્ડ કંપની વર્સિસ રાઇસના કેસમાં આવું નક્કી કરવામાં આવ્યું છે, જે અગત્યનો સિદ્ધાંત બની જાય છે. ક્વેશ્ચન નંબર 3, અ લીઝ કેન બી ડિટરમાઇન્ડ બાય, એક લીઝ હોય ભાડાપટ્ટો, એ કઈ રીતે ડિટરમાઇન થાય? બાય a fixed time of time, by implied surrender, by forfeiture કે all of these. તો આ પણ બહુ જ અગત્યનો પ્રશ્ન, TP એક્ટમાંથી આ પ્રશ્ન છે અને જે અગત્યનો પ્રશ્ન છે આપને આન્સર આવડતો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અ લીઝ કેન બી ડિટરમાઇન, લીઝ છે ભાડાપટ્ટો કઈ રીતે ડિટરમાઇન થાય? સમયની વાત હોય સમયની ગણતરી કરીને, ઇમ્પ્લાઇડ સરેન્ડર કરીને, ફોરફીચર જપ્ત થઈને કે ઓલ ઓફ ધીસ. તો ક્વેશ્ચન નંબર 3 માં સાચો જવાબ બને છે ડી. આ ઉપરોક્ત તમામ રીતે જે ડિટરમાઇન થાય છે દેટ ઇઝ લીઝ. લીઝ જે છે બાય એપ્લિક્સ ઓફ ટાઈમ, બાય ઇમ્પ્લાઇડ સરેન્ડર અને બાય ફોરફીચર, એ રીતે ડિટરમાઇન થતું હોય છે ને એટલા માટે કરેક્ટ આન્સર અહીંયાથી બની જાય છે ડી. ક્વેશ્ચન નંબર 4, ધુળાભાઈ વર્સિસ સ્ટેટ ઓફ MP ઇઝ રિલેટેડ ટુ વિચ વન ઓફ ધી ફોલોઈંગ અંડર CPC? CPC હેઠળની વાત છે અને CPC મુજબનો આ કેસ છે. CPC હેઠળ બહુ જ અગત્યના કોન્સેપ્ટ સાથે રિલેટેડ આ કેસ છે, ધુળાભાઈ વર્સિસ સ્ટેટ ઓફ MP. તો એ કોન્સેપ્ટ કયો છે એવો પ્રશ્ન અહીંયાથી પૂછી લીધો છે. આપ સૌ જાણો છો કે જજમેન્ટવાળા ક્વેશ્ચન જે છે બહુ જ પૂછાય છે. જે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ લેન્ડમાર્ક જજમેન્ટ હોય છે તેમાંથી પ્રશ્નો પૂછાતા જ આવે છે અને પૂછાતા જ હોય છે. અહીંયા પણ એવો જ પ્રશ્ન પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 4, ધુળાભાઈ વર્સિસ સ્ટેટ ઓફ MP કોની સાથે રિલેટ કરે છે? CPC હેઠળ છે. ઓપ્શન એ
જ્યુરિસ્ડિક્શન ઓફ સિવિલ કોર્ટ, ઓપ્શન બી પ્લીડિંગ, ઓપ્શન સી ઇન્ટ્રીમ ઓર્ડર્સ કે ઓપ્શન ડી ફર્સ્ટ અપીલ. તો આ હંમેશ માટે યાદ રાખજો ને લખી રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જોડાભાઈ વર્સિસ સ્ટેટ ઓફ એમપીની વાત હોય, સાચો જવાબ એ છે જ્યુરિસ્ડિક્શન ઓફ સિવિલ કોર્ટ, સિવિલ અદાલત જે છે એની હકુમત વિષય પર આ કોન્સેપ્ટ છે, આ કેસ છે. અને એટલા માટે આ અગત્યનો પણ પ્રશ્ન છે, કારણ કે અહીંયા ખૂબ સારી એવી ચર્ચા કરવામાં આવી છે સિવિલ કોર્ટની હકુમત વિશે. ક્વેશ્ચન નંબર 4 નો કરેક્ટ આન્સર બની જશે એ જ્યુરિસ્ડિક્શન ઓફ સિવિલ કોર્ટ. ક્વેશ્ચન નંબર 5. Which of the following judgments of the Supreme Court deals with the applicability of res judicata in writ petitions? તો રીટ પિટિશન્સમાં રેસ જ્યુડિકેટા એપ્લિકેબલ થાય છે એવું સુપ્રીમ કોર્ટનું કયું જજમેન્ટ છે નીચેનામાંથી? ઓપ્શન એ LIC વર્સિસ ઇન્ડિયા ઓટોમોબાઇલ્સ એન્ડ કંપની, ઓપ્શન બી દરિયાયો વર્સિસ સ્ટેટ ઓફ MP, ઓપ્શન સી ભુલાભાઈ વર્સિસ સ્ટેટ ઓફ MP કે ઓપ્શન ડી પ્રીમિયર ઓટોમોબાઇલ્સ વર્સિસ કમલાકર. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે, ફરી જજમેન્ટ પૂછી લીધો છે. બહુ જ અગત્યનો પ્રશ્ન હું કહી શકું, કારણ કે વારંવાર પરીક્ષામાં પૂછાવતો આવતો આ પ્રશ્ન છે કે રીટ પિટિશન્સની વાત હોય તો એમાં શું રેસ જ્યુડિકેટા એપ્લિકેબલ થશે કે કેમ, તે બાબતે સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે. અને જે લેન્ડમાર્ક જજમેન્ટ છે આપ સૌને આવડતું જ હશે, કોમેન્ટ જરૂરથી કરજો. ક્વેશ્ચન નંબર 5 ની વાત હોય, સાચો જવાબ બી બને છે દરિયાયો વર્સિસ સ્ટેટ ઓફ MP. આ અગત્યનો જજમેન્ટ છે ને હંમેશ માટે યાદ રહી જાય, રાખી જ લેજો ને લખી લેજો. સાચો જવાબ બી આવશે. ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન. Question number 6. The object of oral examination under Order 9 Rule 2 of CPC is CPC ના હુકમ નંબર 9 રૂલ નંબર નિયમ નંબર 2 હેઠળ જે મૌખિક એક્ઝામિનેશન, મૌખિક તપાસણી કરવામાં આવે છે સાક્ષીની, એનો હેતુ શું છે? ટુ રેકોર્ડ એવિડન્સ, પુરાવાઓને રેકોર્ડ કરવું, ટુ સિક્યોર એડમિશન્સ, જે પણ કંઈ એડમિશન હોય એને સિક્યોર કરી લેવા, બોથ A and B, A અને B બંને, કે ટુ એલ્યુસિડેટ ધી મેટર ઇન કોન્ટ્રોવર્સી ઇન ધી શૂટ, દાવામાં કઈ બાબતની કોન્ટ્રોવર્સી છે તે નક્કી કરવા માટેનું આ ઓબ્જેક્ટ છે ઓરલ એક્ઝામિનેશન. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ઓર્ડર નંબર 9 રૂલ નંબર 2 આખો વાંચો તો થોડું ઘણું તમને સમજાશે, અને અહીંયાથી ઓપ્શન્સ જે આપેલા છે એ તમને ટોટલી કન્ફ્યુઝ કરે તેવા છે. ક્વેશ્ચન નંબર 6 નો આન્સર આપ સૌને રિક્વેસ્ટ છે કે મારા આન્સર આપતા પહેલા આ વિડીયો જોઈ રહ્યા છો તો જરૂરથી આ આન્સર આપી દેજો, જેથી મને ખબર પડે કે આપનો કોન્સેપ્ટ કેટલો ક્લિયર છે CPC ઓર્ડર નંબર 9 રૂલ, ઓર્ડર નંબર 10 રૂલ નંબર 2 મુજબનો. તો ઓર્ડર 10 ની વાત છે અને રૂલ 2 ની વાત છે, તો એનું જે પણ કોઈ એક્ઝામિનેશનની વાત થઈ રહી છે, ઓરલ એક્ઝામિનેશન, મેં અગાઉ 9 કહ્યું તો ઓર્ડર નંબર 10 છે. ઓકે, સોરી. સો ઓર્ડર નંબર 10 રૂલ નંબર 2 ની વાત છે. તો શું ઓબ્જેક્ટ છે ઓરલ એક્ઝામિનેશનનો? ઓપ્શન આપની સામે છે, રેકોર્ડ એવિડન્સ, ટુ સિક્યોર એડમિશન બોથ A and B, ટુ એલ્યુસિડેટ ધી મેટર ઇન કોન્ટ્રોવર્સી ઇન ધી શૂટ. તો શું જવાબ આવે ક્વેશ્ચન નંબર 6 માં? ક્વેશ્ચન નંબર 6 માં સાચો જવાબ બને છે ડી, ટુ એલ્યુસિડેટ ધી મેટર ઇન ધી કોન્ટ્રોવર્સી ઇન ધી શૂટ. તો જે પણ કોઈ દાવામાં જે મેટર કોન્ટ્રોવર્સીમાં છે, જે પણ કોઈ બાબત કોન્ટ્રોવર્સીમાં છે તે નક્કી કરવા માટે ઓરલ એક્ઝામિનેશન કરવામાં આવે છે ઓર્ડર નંબર 10 રૂલ નંબર 2 મુજબ. ક્વેશ્ચન નંબર 6 માં સાચો જવાબ બી બની જશે. ડી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 7. Which of the following remedies may be sought against ex parte decree? Ex parte decree હોય તો કઈ રેમેડીઝ મળી શકે? Only application under order 9 rule 13, only appeal under section 96(2) of CPC, both A and B, કે none of the. તો ex parte decree પાસ થઈ ગઈ છે તો એના માટે તમે કઈ રેમેડી મળશે તમને? ઓર્ડર 9 રૂલ 13 હેઠળની એપ્લિકેશન તમે કરી શકો, કે પછી સેક્શન 96 સબસેક્શન 2 મુજબ અપીલ કરી શકો, બોથ A and B કે નન ઓફ ધી અબોવ. તો આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે અને હંમેશા પૂછાવતો આવતો પ્રશ્ન છે, લખી લેજો. જો નથી ખબર તો આન્સર પણ આપવાનો છે. બહુ જ અગત્યનો ક્વેશ્ચન નંબર 7 છે અને આ યાદ રાખવાનું, એક્સ પાર્ટી ડિગ્રી તમને ખબર હોવી જોઈએ કઈ રેમેડીઝ મળે. તો ક્વેશ્ચન નંબર 7 માં સાચો જવાબ સી બની જાય છે, બોથ A and B, આ બંને રેમેડી મળે. ઓર્ડર નંબર 9 રૂલ નંબર 13 હેઠળ તમે અરજી આપી શકો અને બીજું 96(2) સેક્શન નંબર હેઠળ તમે અપીલ કરી શકો. આ બંને જોગવાઈઓ છે એટલા માટે કરેક્ટ આન્સર સી બની જશે. ક્વેશ્ચન નંબર 8. If the order to amend the pleading does not contain time limit to amend, તમે અરજી આપી છે પ્લીડિંગમાં સુધારો કરવાની અને ઓર્ડર કરી દીધો જજ સાહેબે કે હા સુધારો કરવો, પણ સમય મર્યાદા ન આપી કે કેટલા દિવસમાં સુધારો કરવો, તો પક્ષકારે કેટલા દિવસમાં સુધારો કરવો? પાર્ટી કેન મેક ધી એમેન્ડમેન્ટ વિધિન હાઉ મેની ડેઝ? ઓપ્શન A 30 days, ઓપ્શન B 15 days, ઓપ્શન C 14 days, ઓપ્શન D 7 days. વોટ વિલ બી કરેક્ટ આન્સર?
તો પ્લીડિંગમાં અમેન્ડમેન્ટની જોગવાઈ કરવામાં આવીને ત્યાં સ્પષ્ટ દિવસોની ગણતરી પણ કરવામાં આવી છે. CPCમાં આ જોગવાઈ છે બહુ જ અગત્યની કે અમેન્ડમેન્ટનો ઓર્ડર થયો છે પણ સમયગાળો આપ્યો નથી કે કેટલા દિવસમાં સુધારો કરવો. તો યાદ રાખજો, હંમેશા અગત્યનો પ્રશ્ન છે, આપ સૌમાંથી ઘણાને આવડતું જ હશે. તેમ છતાં કોમેન્ટ કરી દેજો મારા આન્સર આપતા પહેલા, તો મને પણ ખબર પડે કે હા તમે એક્ઝેક્ટલી જાણો છો આ ક્વેશ્ચન વિશે. ખાસ કરીને અહીંયા 8 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ C આવે. 14 ડેઝ 14 દિવસનો સમયગાળો મળે. પાર્ટીએ 14 દિવસની અંદર પ્લીડિંગમાં અમેન્ડમેન્ટ કરી લેવાનું હોય. 14 ડેઝનો સમયગાળો મળે. જે દિવસે ઓર્ડર થયો તે દિવસથી 14 દિવસનો સમયગાળો મળશે અને આ 14 દિવસની અંદર અમેન્ડમેન્ટ કરી લેવાનું છે પ્લીડિંગમાં. ક્વેશ્ચન નંબર 9. Period of detention in civil imprisonment as a consequence of disobedience or breach of any injunction shall not exceed. હવે જે પણ કંઈ ડિસઓબેડિયન્સ કર્યું છે, ઇન્જંક્શન આપવામાં આવ્યું હતું, મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો, એને કોઈએ માન્યો નથી અથવા તો મનાઈ હુકમને ભંગ કર્યો છે, તો એવા સંજોગોમાં સિવિલ ઇમ્પ્રિઝનમેન્ટની જોગવાઈ છે. પણ એ સિવિલ ઇમ્પ્રિઝનમેન્ટ, સિવિલ કેદ કેટલા સમયગાળાથી વધારે નહીં હોય એવો પ્રશ્ન અહીંયાથી પૂછેલો છે. તો આ પણ અગત્યનો સમયગાળો જ્યાં આવે છે ત્યાં હું હંમેશા કહું છું કે બહુ જ અગત્યના પ્રશ્નો છે, વારંવાર પૂછાતા આવતા પ્રશ્નો છે. અગાઉના પેપર જોશો તો આ પ્રશ્નો મળવાના જ છે તમને ત્યાં. એટલે બહુ જ અગત્યના પ્રશ્નો છે. શું સિવિલ ઇમ્પ્રિઝનમેન્ટનું શું કેટલો સમયગાળો હોય છે, નોટ એક્સિડ કેટલા સમયગાળાથી વધારે નહીં હોય જો કોઈ ઇન્જંક્શનને ડિસઓબે થાય છે કે એને બ્રીચ કરે છે. 1 month, 3 months, 6 months કે 1 year. તો અહીંયા સાચો જવાબ શું આવે? ક્વેશ્ચન નંબર 9માં સાચો જવાબ બનશે B. 3 months, 3 મહિનાથી વધારે સિવિલ ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં નહીં આવે. શેલ નોટ એક્સિડ 3 મહિનાથી વધુ નહીં હોય. જ્યારે ઇન્જંક્શનનો ભંગ થયો છે, ડિસઓબે કરે છે કોઈ વ્યક્તિ, એના પરિણામે સિવિલ ઇમ્પ્રિઝનમેન્ટ આપવાની થાય તો 3 મહિનાથી વધારે નહીં, એટલા માટે સાચો જવાબ B બની જશે. ક્વેશ્ચન નંબર 10 ને રીડ કરું તે પહેલા પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દેજો અને આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ. બહુ જ અગત્યના પ્રશ્નો આવા હું લાવતો જ રહીશ આપના માટે. ક્વેશ્ચન નંબર 10 તરફ જતા પહેલા આપ સૌને રિક્વેસ્ટ છે કે લાઇક એક જરૂરથી બને છે. ઘણા સ્ટુડન્ટ્સ લાઇક નથી કરતા. આપ સૌને હાર્ટલી રિક્વેસ્ટ કરું છું, આવા જ વિડીયો આપ સૌ માટે હું લાવતો જ રહીશ, બટ એક લાઇક જરૂરથી કરી દો. વ્યૂઝ ઘણા બધા હોય છે પણ લાઇક નથી હોતી, સો રિક્વેસ્ટ આપ સૌને લાઇક જરૂરથી કરજો. ક્વેશ્ચન નંબર 10. The principle of feeding the grant by estoppel is given in which one section of the Transfer of Property Act? હરી મિલકત હસ્તાંતરના કાયદામાંથી પ્રશ્ન પૂછ્યો કે ફીડિંગ ધી ગ્રાન્ટ બાય એસ્ટોપલ નો જે સિદ્ધાંત છે એ કઈ કલમનો સિદ્ધાંત છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટનો? ઓપ્શન A કલમ 40, ઓપ્શન B કલમ 42, ઓપ્શન C કલમ 43 કે ઓપ્શન D કલમ 44. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી આપણે એને ઇઝી એક્ટ સમજી લેતા હોય છે પણ ઇઝી એક્ટ નથી અને અહીંયાથી સ્કોર કરવો પડે તમારે તો જ તમે પ્રીમાં આગળ વધી શકો. ઓકે, સો આ કાયદો આમ જોવા જઈએ તો ઇઝી લાગે પણ ઇઝી છે નહીં. આવા પ્રશ્નો પૂછાય તો આપણને કન્ફ્યુઝ કરી દે. ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. ફીડિંગ ધી ગ્રાન્ટ બાય એસ્ટોપલનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત કઈ કલમમાં છે? 40, 42, 43 કે 44 પ્રશ્ન આપને પૂછેલો છે. 10 નંબરમાં સાચો જવાબ C આવે. કલમ નંબર 43 નો આ સિદ્ધાંત છે, એટલા માટે C જે છે સાચો જવાબ બની જશે, ફીડિંગ ધી ગ્રાન્ટ બાય એસ્ટોપલ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન્સ છે, ફ્રિકવન્ટલી જે પ્રશ્નો પૂછાય છે તેવા જ પ્રશ્નો હું મૂકું છું અને આઈ હોપ આપની તૈયારી સાથે સાથે થઈ રહી છે. તો જો આપ સૌને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો જેથી તમારે ક્યાંય શોધવાની જરૂર ન પડે. વિડીયોનું નોટિફિકેશન સીધું તમારા મોબાઈલ પર આવી જશે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. કોઈ રૂપિયા એના લાગવાના નથી ફ્રેન્ડ્સ. આપના મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે સાથે કોમેન્ટ કરીને જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. સાથે સાથે ફ્રેન્ડ્સ, બહુ જ અગત્યની વાત કે પાર્ટ નંબર 4 આપને જોઈએ છે તો કોમેન્ટમાં પાર્ટ નંબર 4 લખીને કોમેન્ટ જરૂરથી કરજો. શું સ્કોર થયો આપનો 10 માંથી એ પણ જરૂરથી સ્કોર કરજો. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આવતી વખત મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચે. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ. ખૂબ ખૂબ આભાર.